તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ સાથે આપ સૌનું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વાગી ગયા છે 10 અને હવે હું પ્રતિકભાઈ અને અનિલભાઈ રીલ બનાવવા જઈએ છીએ. તો તમે અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નિહાળો અમારો બ્લોગ. અનિલભાઈ બોલો ભાઈ, ક્યાં જાઓ અત્યારે તમે? અત્યારે તો આપણે જઈએ છીએ વિડીયો બનાવવા. પ્રતિકભાઈ વિડીયો બનાવવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બધાને એકને એક સવાલ ના પૂછાય ને યાર, અલગ અલગ પીડીએ જવા દેવાનું કે કરાય ડેમે? કરાઈ ડેમે જઈએ. વિડીયો નહીં મજા આવે. આજે રવિવાર એટલે કેટલી પબ્લિક આવે નહીં મેચ રમવા? હા, એટલે રજા હોય ને એટલે બધા. આપણે બી રવિવાર બહાર નહીં નીકળ્યા. આપણે રવિવારે શું કરવા આવીએ? વિડીયો બનાવવા. હા, રજા હોય એટલે એ રીતે બધા આવે ને. રૂપિયા તો સોમવારથી શનિવાર સુધી ચાલતી જ છે. ત્યારે અમે આવી ગયા છીએ રીલ બનાવવા માટે કરાઈ ડેમ. અનિલ વિજય જાય. તો અત્યારે અમે રીલ્સ બનાવી રહ્યા છીએ. 2 થી 3 રીલ્સ બનાવી દીધી અને અમે કપડાં બી ચેન્જ કરી લીધા. બરોબર, ફટાણું હમણાં એક બંધ કરીને ફટાણું હમણાં એક. એ શેરમાં જઈને જાગી. ઊંધું હંમેશા તું સીધું ગાતો જ નહીં. હું થોડો કલાકાર હું યાર. કૌશિકભાઈ ને સાંભળો, કૌશિકભાઈ. તો અત્યારે અમે ત્રીજી રીલ્સ બનાવીએ એવું છે ને. જો એક એલિયન વાળી બનાવી, પછી એક અમારા લગન વાળી બનાવી અને હવે ત્રીજી રીલ્સ બનાવવા આવ્યા છીએ કોયલ વાળી. કોયલ બતાવી અમે. હવે તમે અમારી ઇન્સ્ટાગ્રામ એટલે કે કિશન ભરવાડ ઓફિશિયલ ઉપર જોજો. બરોબર, અમારી રીલ્સ. બરોબર અનિલ, તારી આઈડી નામ શું? એક કે ગમારા 71. ફોલો કરીએ ને તો અનફોલો કરી દેજો. અહીંયા રહે જો અનિલભાઈ બધા. બધા મોટા મોટા હસ્તીઓનો મકાન. આ લોકો રહે છે. આ કામ કરે છે ને એ લોકો રહે. સારું તે કહી દીધું, અમને નથી ખબર યાર. ના એટલે જો તે લોકો કેટલી મહેનતનું કામ કરે છે. બહુ મહેનત કરે નહીં? પગ લપસો તો હમણાં સીધા અંદર જતા રહે. અંદર ક્યાં જાય? ડાયરેક્ટ સ્વર્ગમાં જાય. એટલે ઉપર જતા રહે. તો અત્યારે મારા પપ્પા આવી ગયા છે અને એમને રીલ્સ બનાવી છે એટલે રીલ્સ બનાવી આપું હું એમને. રિક્ષા ચલાવીને આવશે એ અનિલભાઈ અને પ્રતિકભાઈ ત્રણે જોડે છે. તો તમે જુઓ રીલ્સમાં. હા, ઉતરો. તો અત્યારે હું જઉં છું ખોડિયારમાંના મંદિર બાજુ નાસ્તો કરવા માટે. હું, પપ્પા, અનિલભાઈ અને પ્રતિકભાઈ દોડીને આવ્યો એટલે થાકી ગયો. ચલો સીટ બેલ્ટ પહેલું. પકવાન. દાલ પકવાન ખાવા આવી ગયા છીએ અમે. કોઈ નજર ના લગાવે જોજો. ચલો ખાઈ લઈએ ભાઈ, મળીએ. અનિલ સારું હાલ, મળીએ. નાઇસ ટુ મીટ યુ. બહુ ખવાઈ ગયો આજે. હવે હુઈ જાજે ઘર જઈને. કાઢવાનો ચીનો ડિફેન્ડરનો. ડિફેન્ડર. હવે તાર રિક્ષાનો ભાવ વધી જશે નહીં? કેમ? નવગણભાઈ ભેગી ગયા ને. લે હારું હાલ. હા જા, તો લઈ જાય ને તો હું. લે હારું હાલો પ્રતિકભાઈ, હું જવું પપ્પા જોડે રીલ બનાવવા. મારી બીજી નોકરી ચાલુ થઈ ને હવે આવતા રવિવારે મળીએ. ઉભો તો જાય ને. આમ જો નહીં જાય ને હું પ્રતિક અહીંયા મૂકીને જતો રહેતો. ના, જો મને મારા પપ્પા લઈ જાય તો તારા પ્રતિકને દર રવિવારે લેવા જવાનો. બરોબર ને? હું કશું જ નહીં કહું. હા બસ. જો વારીંગ ગાડી હા વારી ને. હા વારો આ દે બસ. બૂમ પાડે તો ને, આટલે લાઈન ઊભી રાખે તો ને. હા. હા તો વાંધો નહીં, જોઈએ. અત્યારે ઘરે આવી ગયો છું અને હવે પાછો જઉં છું પાણી બોટલ અને ગાડી સાફ કરવા માટે. બરાબર, તો તમે મારા બ્લોગમાં જોજો રિંગ રોડે. તો અત્યારે ડેરીમાં આવ્યો છું. જય માતાજીમાં આવી ગયો છું ઘરનો થોડો સામાન લેવા માટે. બરાબર, ઘરનો થોડો સામાન લઈ લીધો અને હવે જઉં પાછો
પેટ્રોલ પુરાવા અને પછી જઈશ માર્વેલ લેવા માટે, પછી જઈશ ઘરે દીવાબત્તી કરીશ અને પછી જઈશ સોમેશ્વર અને પછી જઈશ બાલ કપાવવા માટે. તો અત્યારે ભાઈબંધના ત્યાં એટલે કે કૃષ્ણા ગેરેજમાં આવ્યો છું જયેશભાઈના ત્યાં. એક્ટિવાની થોડી બ્રેક લૂઝ છે એટલે ટાઈટ કરી દઉં અને પછી જવું પેટ્રોલ પુરાવા માટે. પણ બ્રેક જ પકડી રાખવી પડશે નકર આ તો ઢાર હે, નીચે ઉતરી જશે. નહીં હજુ કરો થોડીક જ, બહુ નહીં. બ્રેક કમ્પ્લીટ ટાઈટ કરી દીધી અને હવે જવું પેટ્રોલ પુરાવા માટે અને પછી જઈશ માર્વેલ લેવા માટે. તો તમે અમારા બ્લોગમાં જોજો. તો મસ્ત પેટ્રોલ ફૂલ કરાવી દીધું છે. અત્યારે હું આવી ગયો તો અમારી બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ આજે થઈ ગયું છે એટલે હવે 12માની માર્વેલ લેવા આવ્યો તો હું અને હવે પાછો જવું ઘરે. આજે હું બહુ જ કામમાં હતો એટલે મને બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળ્યો, બરાબર. અને હવે જો પાછો ઘરે અને એવું લાગશે તો હેર કટિંગ કરાવવાની ઈચ્છા છે, જો કદાચ ઈચ્છા છે હજુ, બરાબર. આમ તો કોઈ જરૂર નહીં બાલ કપાવવાની, પણ આ તો સેટ કરી દઉં થોડા. હવે ઠંડી બહુ જ છે તો તમે મારા બ્લોગમાં જોજો. હું હેર કટિંગ કરાવવા જઈશ અને હવે ઘરે જઈશ, દીવાબત્તી કરીશ હાથ પગ ધોઈને. અત્યારે હું ઘરે પહોંચી ગયો છું ને હવે જવું દીવાબત્તી કરવા માટે. તો દીવાબત્તી થઈ ગયા અને હવે હું જઉં નીચે જમવા માટે. મહેમાન આવ્યા છે, બરાબર. એમની જોડે થોડી વાર બેસીશ ને પછી જઈશ હેર કટિંગ કરાવવા માટે. અત્યારે આવી ગયો છું હેર કટિંગ કરાવવા માટે ભાઈને ત્યાં, બરાબર. ને પછી જઈશ ઘરે જમવા માટે. તો મસ્ત હેર કટિંગ થઈ ગયા અને મસ્ત દાઢી સેટ થઈ ગઈ અને હવે ઘરે જમવા જવું, કેમ કે મેં દીવાબત્તી કરીને પછી મને જમવાની ઈચ્છા નથી એટલે હું જમ્યો નહીં. તો આજના માટે આટલું જ. તો કાલે મળીશું નવા બ્લોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.